નમસ્કાર મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે જુદા જુદા પ્રાણીઓમાં જે શ્વસનાંગો આવેલા હોય છે એની ચર્ચા કરી અને આપણી જે શ્વસન સપાટી હોય છે કે જે ખરેખર વાયુઓની આપલે કરવામાં સંકળાયેલી હોય છે એના વિશે ચર્ચા કરી. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મનુષ્યનું શ્વસન તંત્ર, આપણી જે શ્વસનની જે આખી રચના છે શ્વસન તંત્ર એના વિશે. તો સૌથી પહેલા એ જોઈએ કે આપણું જે આખું શ્વસન તંત્ર છે એ બે ભાગનું બનેલું છે. જે આખી રચના છે એ બે ભાગમાં વહેંચાયેલી છે. એમાંથી અહીં આપણે લખીએ કે એના બે ભાગનું બનેલું શ્વસન તંત્ર જોવા મળે છે. તો આપણા શ્વસન તંત્રની અંદર જે માર્ગ, જે આખું જે બને છે આખી રચના, એને આપણે નામ આપીએ તો એનો એક ભાગ એ છે શ્વસન માર્ગ, અથવા એને આપણે સંવહન માર્ગ તરીકે ઓળખીએ છીએ. શ્વસન માર્ગ અથવા તો સંવહન માર્ગ, આ કોને કહી શકાય? તો આપણી આખી જે રચના છે એમાં જે ફેફસા, આપણે ગયા વખતે વાત કરી શ્વસન સપાટીના જે લક્ષણો છે એમાં જોયું કે શ્વસન સપાટી વાતાવરણના સીધા અથવા પરોક્ષ સંપર્કમાં હોય છે. તો યાદ રાખો, જે પ્રાણીઓની અંદર શ્વસન સપાટી વાતાવરણના સીધા સંપર્કમાં હોય એમને આ શ્વસન માર્ગની જરૂર પડતી નથી. કારણ કે શ્વસન માર્ગ એ માર્ગ છે કે જેમાં પસાર થઈને હવા શ્વસન સપાટી સુધી પહોંચે. એટલે કે શ્વસન એટલે કે સંવહન માર્ગ માત્ર એવા પ્રાણીઓમાં જોવા મળે છે કે જેમાં શ્વસન સપાટી એ વાતાવરણના સીધા સંપર્કમાં નથી, એટલે કે પરોક્ષ સંપર્કમાં છે. જેમ કે આપણે તો અહીંયા જે બીજો વિભાગ આપણે જોઈએ છીએ એ છે શ્વસન સપાટી, અથવા એને આપણે નામ આપીએ છીએ શ્વસનાંગ. આપણું સાચું શ્વસનાંગ એ આપણી શ્વસન સપાટી છે, પરંતુ ત્યાં સુધી હવા પહોંચાડવા માટે જે રસ્તો હોય એ આ છે. એટલે આપણું આખું જે શ્વસન તંત્ર છે એ આ બે ભાગનું બનેલું છે. નાકથી શરૂ કરીને ફેફસા સુધીનો ભાગ, ફેફસા સુધીનો જે વિસ્તાર છે એ છે શ્વસન માર્ગ, અને ફેફસા એ આપણી શ્વસન સપાટી એટલે કે શ્વસનાંગ છે. તો આપણે વારાફરતી બંને ઘટકો વિશેની ચર્ચા કરવાની થશે. સૌથી પહેલા આપણે વાત કરવા જઈ રહ્યા છીએ શ્વસન અથવા સંવહન માર્ગ વિશે. શ્વસન માર્ગ અથવા એને આપણે કહીએ છીએ સંવહન માર્ગ. તો એની અંદર આપણે સૌથી પહેલી જે વાત જોવા જઈ રહ્યા છીએ, સૌથી પહેલી શરૂઆત આપણે કરીએ છીએ નાકથી. નાક, આપણું જે નાક છે એ આપણા ચહેરામાં મધ્ય લંબ ધરીને ગોઠવાયેલું હોય છે. ચહેરા પર મધ્ય લંબ ધરી પર ગોઠવાયેલું હોય છે. મધ્ય લંબ ધરી, મધ્ય લંબ એટલે આપણા શરીરની અંદર, ખાસ યાદ રાખો, ફરી વખત સમજી લેજો કે આપણા શરીરની અંદર જે અંગો અથવા તો જે રચનાઓ વચ્ચે ગોઠવાયેલી હોય છે સેન્ટરમાં, એ બધાને આપણે કહીશું મધ્ય લંબ ધરી. અને જે વસ્તુ સાઈડમાં ગોઠવાયેલી છે એને આપણે પાર્શ્વ ગોઠવણ એવું નામ. દાખલા તરીકે આપણા બે કાન છે એ સાઈડમાં છે એટલે એને આપણે પાર્શ્વ કહીશું. આંખો પણ બે બાજુ એક એક છે એટલે પાર્શ્વ કહીશું. પણ મુખ, નાક આ બધું જે છે એ વચ્ચે છે એટલે એને આપણે કહીશું મધ્ય લંબ ધરી ઉપર છે. નાક જે હોય છે એ મુખ્યત્વે 3 ઘટકોની બનેલી રચના છે. એ 3 ઘટકો આપણે આ રીતે જોઈએ. સૌથી પહેલી વાત આવે છે એ છે બાહ્ય નાસિકા છિદ્રો. બાહ્ય નાસિકા છિદ્રો કોની વાત કરીએ છીએ આપણે? તો એ છે ઉપરના હોઠ ની ઉપર આવેલા બે અંડાકાર છિદ્રો. આ એક છિદ્રો છે કે જે હવાનો
પ્રવેશ દ્વાર રચે છે. આપણે ખ્યાલ છે અહીંયા જે જોવા મળે છે બાહ્ય નાસિકા છિદ્રો એ આપણા માટે હવાનો પ્રવેશ દ્વાર છે, જે ઉપરના હોઠની ઉપર ગોઠવાયેલા હોય છે. એની અંદર જે ભાગ આપણને જોવા મળે છે, ખાસ અહીંયા આપણે જેની ચર્ચા કરવા જઈ રહ્યા છે એ છે નાસિકા કોટર અથવા નાસિકા ગુહા. નાસિકા કોટર અથવા નાસિકા ગુહા. તો આ બધા જે ભાગો છે એને સમજવા માટે એક આપણે નાનકડી આકૃતિ અહીંયા તૈયાર કરીએ તો એ આમ થશે. ધારો કે આ નાક છે, અહીંયા આ છિદ્ર છે, અહીંયા આ ઉપરનો હોઠ, આ નીચેનો હોઠ છે, અહીંયાથી હડપચી છે અને એ આ રીતે અહીંયા ગરદનનો ભાગ છે. તો અહીંયા આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ પ્રથમ નંબર એ આ છે. નંબર 1 જે આપણે અહીંયા નોંધમાં લખી છે બાહ્ય નાસિકા છિદ્રો એ આ છે. એની અંદર જે પોલાણ જોવા મળે છે આપણે અહીંયા આખું જે પોલાણ છે એ પોલાણની આપણે વાત કરીએ છીએ એ છે નાસિકા કોટર. તો આ નાસિકા કોટર જે છે એ એક ઊભા પડદા વડે બે ભાગમાં વહેંચાયેલી ગુહા છે. આકૃતિ આપણે જે અહીંયા દોરી છે એ સાઈડની આકૃતિ છે, પરંતુ જો આ જ આકૃતિ અહીંયા આપણે બતાવીએ, ધારો કે આ જે છે એ ઉપરનું તાળવું છે, આ ઉપરનું તાળવું છે અહીંયા. હવે આ જ આકૃતિ અહીંયા જે આકૃતિ દોરી છે એ સાઈડમાંથી આ રીતે દોરેલી છે, પણ જો એને સામેથી દોરવામાં આવે તો આપણને આ રીતે જોવા મળે છે કે આ જે નાક છે એ આમ છે, અહીંયાથી આ રીતે હોઠ છે. તો ખાસ યાદ રાખો કે આખું જે ભાગ છે નાક સામે છે, નાકની અંદરની તરફ એક આખો ઊભો પડદો છે, ઊભો પડદો છે. ખાસ યાદ રાખો, અહીંથી આપણને ખ્યાલ નહીં આવે પણ આપણું જે નાક છે એની અંદર ઊભો પડદો છે. સાઈડમાંથી જ્યારે આપણે જોશું ત્યારે આપણને એ પડદો અહીંયા જોવા નહીં મળે કારણ કે આખો આમ ફેલાયેલો છે, પણ ઉપરથી આપણે જે બતાવી શકીએ છીએ એ છે આ પડદો છે. એટલું જ નહીં, પરંતુ એ ફરી પાછો આડા 3 ભાગમાં વહેંચાય છે. આડા પણ 3 ભાગમાં વહેંચાય છે. એટલે કે અહીંયા જે ભાગ છે આપણો જો ચહેરો છે અહીંયા બતાવીએ આપણે, ધારો કે અહીંથી આ રીતે આમ ચહેરાનો ભાગ બતાવીએ આપણે, તો કોટર જે છે ખાસ આખું પોલાણ છે નાકની અંદર તરફ તાળવાની ઉપર, નાકની અંદર તાળવાની ઉપર આ પોલાણની અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ. તો ઊભો એક પડદો છે એટલે એક ભાગ અહીંયા છે, એક ભાગ એની બીજી બાજુ છે, પરંતુ આડા પણ 3 ભાગ છે. એટલે કે અહીંયા હું માત્ર તમારી સમજણ માટે આ રીતે ભાગ પાડીને બતાવું છું. એક અને આ બે પડદા જેવી રચનાઓ, એને કારણે આ 1 2 અને 3 ભાગ અહીંયા બતાવીએ આપણે તો એ આમ થશે. આ 1 અને આ 2 પડદાઓ કે જેને કારણે આ પોલાણ 1 2 અને 3 ભાગમાં વહેંચાઈ જતું હોય છે. તો આ જે 3 ભાગો છે એને આપણે આ રીતે બતાવીએ. એમાંથી એક જે છે એ છે વેસ્ટિબ્યુલર પ્રદેશ. વેસ્ટિબ્યુલર પ્રદેશ એ સૌથી નીચેનો ભાગ છે. અહીં આપણે લખીએ કે એ સૌથી નીચે આવેલો ભાગ છે. એટલે અહીં આપણે જે નંબર આપીએ છીએ એ બતાવીએ તો આ છે એ છે વેસ્ટિબ્યુલર પ્રદેશ, સૌથી નીચેનો ભાગ છે. એની ઉપર તરફ આવેલો એટલે કે મધ્યમાં જે ભાગ આવેલો છે એ છે શ્વસન પ્રદેશ, કે જે મધ્યમાં ગોઠવાયેલો છે. એટલે કે આપણે વાત કરી રહ્યા છીએ આ વિસ્તારની
બી એ છે શ્વસન પ્રદેશ અને સૌથી ઉપરનો જે ભાગ આવેલો છે એ છે ઘ્રાણ પ્રદેશ, એટલે કે એ સૌથી ઉપર તરફ આવેલો છે એ અહીંયા છે, આ રીતે છે. તો ત્રણ વિભાગો જે છે એ નાસિકા કોટરની રચના કરે છે, એટલે કે અહીંયા આટલો ભાગ એ નાસિકા કોટર બનાવે છે. હવે આપણે જોઈએ કે આ જે ઉપરનું આ જે તાળું છે એમાં આપણે ખ્યાલ છે કે આગળનો ભાગ સખત તાળું છે અને પાછળનો ભાગ નરમ તાળું છે. 16મા ચેપ્ટરની અંદર આપણે જે ભણતા હતા ત્યારે અહીંયા યાદ રાખો એક નાનકડો અમથો પ્રવર્ધ બતાવેલો જેને આપણે શંકુ પ્રવર્ધ નામ આપેલું છે, એ અહીંયા લટકતો હોય છે નરમ તાળવાની અંદર, અહીંયા છે. આ છે શંકુ પ્રવર્ધ, એ નામ લખીએ આપણે. આ ભાગ એ છે શંકુ પ્રવર્ધ. હવે ખાસ જોઈએ આપણે કે આ જે શંકુ પ્રવર્ધ હોય છે એની પાછળની તરફ નરમ તાળવામાં શંકુ પ્રવર્ધની પાછળ અહીંયા છિદ્ર આવેલું છે. આ ભાગ ત્યાં જે છિદ્ર જોવા મળે છે એ છે આપણા નાકનો ત્રીજો ભાગ. અહીંયા આપણે લખીએ નંબર 3. ખાસ યાદ રાખજો, આપણી જે ટેક્સ્ટ છે, આપણું જે લખાણ છે અહીંયાથી અહીંયા આવે છે. નાકની વાત કરી રહ્યા છે આપણે અત્યારે. નાકનો પહેલો ભાગ એટલે બાહ્ય નાસિકા છિદ્ર, બીજો ભાગ એટલે નાસિકા કોટર, અને હવે આપણે જઈ રહ્યા છીએ ત્રીજા ભાગ તરફ, એ છે અંતઃ નાસિકા છિદ્રો. એટલે અહીંયા જે દેખાય છે એ છે નંબર 3. ખાસ યાદ રાખીએ આ નાસિકા કોટર જે આખું બતાવ્યું છે આપણે, આ નાસિકા કોટર એટલે એ નંબર 2 છે. નંબર 2 એટલે નાસિકા કોટર. અહીંયા છે એ છે નંબર 3 નાસિકા છિદ્રો. આ છે અંતઃ નાસિકા છિદ્ર. ક્યાં આવેલા છે એની ચર્ચા કરી આપણે કે એ નરમ તાળવામાં શંકુ પ્રવર્ધ ની પાછળ. કેમ એવું છે? શંકુ પ્રવર્ધ જ્યારે આપણે પાચન તંત્રમાં તાળવાની વાત કરી ત્યારે બતાવ્યું, પણ એનું કાર્ય શું છે એ ત્યાં નથી આવતું, કારણ કે એકચ્યુઅલી એ શ્વસનના કાર્યમાં એની મહત્વની ભૂમિકા છે કે જ્યારે કોળીઓ બળતી વખતે એને ઢાંકે છે. તમે જુઓ છો અહીંયા કે આ શંકુ પ્રવર્ધ છે. જ્યારે કોળીઓ અહીંથી આગળ વધે છે ત્યારે કોળિયાનો જે ભાગ છે, કોળિયાનો ઉપરનો જે ભાગ હોય છે એ શંકુ પ્રવર્ધ સાથે દબાય છે. શંકુ પ્રવર્ધ આમ લટકેલો છે, યાદ રાખો. આ રીતે આનું શંકુ પ્રવર્ધ છે. અહીંથી કોળીઓ આમ આવે છે, શંકુ પ્રવર્ધ ઉપર જાય એટલે જે અંતઃ નાસિકા છિદ્ર છે એને ઢાંકી દેશે. કેમ એવું? તો કે ઇન કેસ ઉધરસ કે છીંક કે એવું કંઈ આવે અને ખોરાકના કણો ઉડે અંદરથી જર્ક સાથે, આપણે ખ્યાલ છે કે જ્યારે છીંક અથવા ઉધરસ આવે છે ત્યારે ખૂબ જોરથી હવા બહાર ફેંકાતી હોય છે, તો એ વખતે નાનો કણ એક નાસિકા છિદ્રમાં દાખલ થઈને નાસિકા કોટરમાં ન ભરાઈ જાય એ જોવાનું કામ આ છે. એ છે શંકુ પ્રવર્ધનું એ કામ છે. તો આવી રીતે એ નાક એના આ 3 ભાગમાં વહેંચાયેલું હોય છે. નાક પછી જે ભાગ આવે છે એ છે કંઠ નળી. કંઠ નળી 16મા ચેપ્ટરની અંદર જ્યારે આપણે વાત કરી ત્યારે પણ મેં તમને વાત સમજાવી હતી કે અહીંયા આ જે ભાગ હોય છે એ આખો ભાગ ખોરાક અને હવા બંનેનો સામાન્ય માર્ગ છે. એટલે અહીંયા નોંધ કરીએ એની આપણે કે નાસિકા કોટર એ કંઠ નળી માં ખુલે છે કે જે ખોરાક અને હવા નો સામાન્ય
માર્ગ છે. ખોરાક અને હવાનો સામાન્ય માર્ગ છે. અહીંયા જે આકૃતિ દોરી છે એમાં પણ જો તમે બતાવવા માંગો તો તમે બતાવી શકો કે આ ભાગ A છે, આ ભાગ A છે, આ B છે, આ B છે, આ C અને આ C. એટલે બંને તરફના પોલાણમાં ત્રણ ત્રણ ભાગમાં વહેંચાયેલા છે. ઉપરની આકૃતિ અને નીચેની આકૃતિને આપણે મર્જ કરી છે. હવે અહીંયા જોઈએ આપણે કે કંઠનળી જે છે અહીંયા બતાવીએ કે આ ગરદન છે. તો આ જે ભાગ છે આ ભાગ એ છે કંઠનળી. કંઠનળી છે અહીંયા આવેલી છે. એની જે બાબત છે આપણે જોયું તો કે કંઠનળી ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. ઉપરનો ભાગ એને આપણે કહીએ છીએ નાસિકા કંઠનળી, અને નીચેનો ભાગ એને આપણે મુખ કંઠનળી નામ આપ્યું છે, અને અંદરનો જે આટલું પોલાણ છે એને આપણે સ્વર કંઠનળી નામ આપ્યું છે. તો હવા જે હોય છે કે આ નાસિકા છિદ્રોમાંથી પસાર થઈને અહીંયાથી આમ દાખલ થાય છે. હવે અહીંયા જે વાત આપણે સમજવાની છે તે આ છે કે આ જે ભાગ જોવા મળે છે નાસિકા કોટર, નાસિકા કોટર જેની વાત આપણે અત્યાર સુધી કરી. નાસિકા કોટરની જે આખી વિશેષતા છે એ આ છે કે એમાં પાતળી રુધિર કેશિકાઓ એ હવાને શરીરના તાપમાને લાવે છે. આ બહુ અગત્યનું કાર્ય છે નાસિકા પર. આ જે વિભાગ હોય છે ત્યાં પુષ્કળ માત્રામાં એકદમ પાતળી સૂક્ષ્મ રુધિર કેશિકાઓ આવે છે. એ રુધિર કેશિકાઓ અહીંયા અંદર એનું આખું જાળું આવેલું છે. એટલે હવા જ્યારે અહીંથી પસાર થઈને આમાં આવે છે ત્યારે જે બહારથી આવતી હવા હોય છે એ ઠંડી હોય કે ગરમ એ શરીરના તાપમાને આવી જાય છે, કારણ કે લોહીના સંપર્કમાં આવે છે. રુધિર કેશિકાઓ છે એમાં સતત લોહી ફરતું હોય છે. એ પાતળી હોય છે, એકદમ સૂક્ષ્મ એક જ કોષની દિવાલ વાળી રુધિર કેશિકાઓ છે. એટલે એના સંપર્કમાં આવે એટલે જો હવા ઠંડી હોય તો ગરમ થઈ જાય છે, હુંફાળી થઈ જાય છે, અને જો ગરમ હોય તો સહેજ ઠંડી પડે છે. કારણ કે જો હવા ગરમ હશે તો આપણા વાયુ કોષ જે ફેફસાની અંદર જે મેઇન રચનાઓ આવેલી છે એ બળી જવાની શક્યતા છે, અને જો હવા ઠંડી હોય તો વાયુ કોષો ફ્રીઝ થઈ જવાની શક્યતા છે. અને એટલા માટે જ આપણને સલાહ આપવામાં આવે છે કે શ્વાસ હંમેશા નાકથી લેવો જોઈએ. ઘણી વખત આપણે ક્યારેક મોઢાથી શ્વાસ લઈ લેતા હોઈએ છીએ. ક્યારેક અમુક અનિવાર્ય સંજોગોમાં આપણે મોઢાથી શ્વાસ લઈએ તો વાંધો નથી, કારણ કે અંતે એ બધું ત્યાં જવાનું છે. પરંતુ સામાન્ય સંજોગોમાં આપણે હંમેશા નાકથી શ્વાસ લેવો જોઈએ, કારણ કે જો નાકમાંથી હવા દાખલ થાય તો જ એ આ વિસ્તારમાંથી પસાર થશે. ગળાની અંદર કે મોઢા મુખગુહાની અંદર એવી રુધિર કેશિકાઓ નથી કે જે સૂક્ષ્મ રુધિર કેશિકાઓને કારણે હવાનું તાપમાન યોગ્ય થાય. પણ અહીંયા આ એર કન્ડિશન તરીકે વર્તે છે. એટલે કે આપણું જે તાપમાન છે હવાનું એને આપણા શરીરના તાપમાન, લોહીનું જે ટેમ્પરેચર હોય એવું કરી નાખે છે. તો અહીંયા આ નાસિકા કોટની ખૂબ અગત્યની ભૂમિકા છે. હવે અહીંયા આપણે જોઈએ કે કંઠનળી જે છે એ ત્યાંથી શરૂઆત કરીએ આપણે તો કંઠનળી આગળ જતા શ્વાસ નળીમાં ખુલે છે. શ્વાસ નળી. તો આ શ્વાસ નળી જે છે એ ગરદનમાં વક્ષ બાજુ પસાર થાય છે. આપણા શરીરની જે બાજુઓ છે એનો ખ્યાલ તમને હોવો જોઈએ કે અહીંયા જે કંઈ છે આગળ તરફ જેટલું પણ છે એ બધું વક્ષ કહેવાશે. અહીંયા પાછળ તરફ જે કંઈ છે એ બધું પૃષ્ઠ કહેવાશે. તો આની પહેલા 16મા ચેપ્ટરની અંદર આપણે જે આકૃતિ દોરી હતી એ વખતે બતાવ્યું હતું કે આપણા ગળાની અંદરથી ત્રણ મુખ્ય નલિકાઓ પસાર થાય છે. ત્રણ રચનાઓ એ આમ છે. સૌથી આગળ તરફ ગળામાં અહીંયા છે, અહીંયાની વાત કરીએ છીએ આપણે. ગળામાં આગળ તરફ આ જે છે એ છે શ્વાસ નળી, વચ્ચે તરફ જે છે અન્ન નળી, અને સૌથી પાછળ કરોડરજ્જુ પસાર થતી હોય છે. તો અહીંયા આપણે જોઈએ કે ગરદનમાં વક્ષ બાજુએ પસાર થતી હોય છે કે જેમાં અહીંયા આપણે આકૃતિ બતાવીએ તો ધારો કે એ આમ છે. આ નીચેના જડબાનો ભાગ છે, આ ગરદન છે, અહીંયાથી આ ગરદન છે. તો એમાં સૌથી આગળ તરફ જે નલિકા જોવા મળે છે આ છે શ્વાસ નળી, જેને આપણે વિન્ડ પાઇપ તરીકે ઓળખીએ છીએ.
જોવાની વાત એ છે કે એનો ઉપરનો જે ભાગ હોય છે શ્વાસ તળેનો જ ઉપરનો જે ભાગ છે એ ભાગ અહીંયા સ્વર પેટી અથવા સ્વર યંત્ર ધરાવે છે. એટલું જ નહીં પણ એનું જે ઓપનિંગ હોય છે એને આપણે ગ્લોટિસ અથવા શ્વાસ દ્વાર તરીકે ઓળખીએ છીએ. ગ્લોટિસ અથવા શ્વાસ દ્વાર અને એની ઉપર તરફ અહીંયા કાસ્થીનો એક પડદા જેવી રચના છે જેને આપણે આગળ ઉપર નામ આપ્યું છે એને ઘાટી ઢાંકણ તરીકે ઓળખવામાં આવે છે. ઘાટી ઢાંકણ. તો આવી રીતે એ ઘાટી ઢાંકણ જે છે જ્યારે કોળિયો ગળવામાં આવે છે ત્યારે કોળિયો શ્વાસ નળીમાં ન દાખલ થઈ જાય એ જોવાનું કામ આ ઘાટી ઢાંકણ અથવા એને ઇંગ્લિશમાં આપણે એપિગ્લોટિસ તરીકે ઓળખીએ છીએ. એપિગ્લોટિસ એ અહીંયાથી આમ પસાર થતું હોય છે. તો આવી રચનાઓ એ આપણને શ્વાસ નળી સુધી જોવા મળે છે. શ્વાસ નળી છે એ ઓરસમાંથી પસાર થતી હોય છે. અહીંયાથી આગળ દાખલ થઈ ગરદનમાંથી પસાર થતી હોય છે અને આગળ જતા એ ફેફસા સુધી પહોંચે છે. તો કેવી રીતે પહોંચે અને એના આગળના વિભાગો કેવી રીતે હોય છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે બોર્ડ ઉપર આપણે જે કંઈ વર્ક કરેલું છે એની એક પીડીએફ કોપી તમે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના પરથી ડાઉનલોડ કરી શકો છો.